ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। આજે વડોદરા શહેરમાં ભાજપ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે દ્વારા ગુજરાત અને ગુજરાતી પ્રત્યે કરવામાં આવેલા નિવેદનના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શન દરમિયાન શહેર ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકરોએ હાથમાં બેનરો અને ગુજરાતીઓ મૂર્ખ નથી અને કોંગ્રેસ માફી માંગે તેવા પ્લે કાર્ડ સાથે કોંગ્રેસ વિરુદ્ધ નારા લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। પ્રદર્શન દરમિયાન આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, ગુજરાત વિધાનસભાના દંડક રાવપુરા ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુકલ, માજી સાંસદ રંજનબેન ભટ્ટ અને જીગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, માજી મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલા, માજી ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા, માજી કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા અને એક જ નારો હતો કે કોંગ્રેસ માફી માંગે, ગુજરાતનો અપમાન સહન નહીં થાય અને ખડગે માફી માંગે જેવા નારા ગુંજી ઉઠ્યા હતા। શહેર ભાજપના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત અને ગુજરાતી પ્રત્યે અપમાનજનક નિવેદન કોઈપણ પરિસ્થિતિમાં સહન કરવામાં નહીં આવે। તેઓએ કોંગ્રેસના નેતૃત્વને આ બાબતે તાત્કાલિક માફી માંગવાની માંગણી પણ કરી હતી। આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો, છતાં કાર્યકરોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળ્યો હતો। રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત। માઉન્ટ બરના આપ જોઈ રહ્યા છો। પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ ઉપસ્થિત છે। અમે ગુજરાતીઓ અભણ નથી, અમે ગુજરાતીઓ મૂર્ખ નથી, માફી માંગીએ। You like this video? Then like, share and subscribe to Mirror Now.